हन्यते वा कदाचि नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। ચાલો હવે આપણે અધ્યાય 2ના 20મા શ્લોકનો અર્થ સમજીએ। આત્માનો જન્મ નથી થતો કે નાશ પણ નથી થતો, આત્મા થઈને ફરી થશે કે થવાની નથી। આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે। શરીર નાશ પામવા છતાં આત્માનો નાશ થતો નથી। ચાલો હવે આપણે આનો અર્થ સમજીએ। જેમ મનુષ્ય જૂના કપડાં બદલીને નવા કપડાં ધારણ કરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે। મૃત્યુથી ડરીને જીવન જીવવું એ તો બદતર જીવન છે। મૃત્યુ એ માત્ર શરીરનો જ અંત છે, આત્માનો નહીં। બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાના રૂપમાં શરીર નિરંતર બદલાતું રહે છે, પરંતુ અંદરનો હું એક જ રહે છે। મનુષ્ય મૂળમાં એ જ રહે છે। માટે બુદ્ધિશાળી મનુષ્યોએ સમજવું જોઈએ કે મૃત્યુ એ જીવનનું સ્વાભાવિક સત્ય છે। તેથી તેમણે તેમના સમયનો સદુપયોગ કરવો જોઈએ। સારા કર્મો અને સારા સંસ્કારો એ જ આપણી સાચી સંપત્તિ છે। આપણે મૃત્યુથી અતિશય ભય ન રાખવો જોઈએ, કારણ કે કહેવામાં આવ્યું છે, જો ડર ગયા वो मर गया और डर के आगे जीत है।